નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકા ચૂંટણી 16 જેટલા જૂના જોગીઓને ટિકિટ કપાઈ। નવા 17 ચહેરાઓને સ્થાન 15ને રિપીટ કરાયા। ધારાસભ્યના ખાસ હેમેન્દ્ર પ્રજાપતિને ટિકિટ મેળવવામાં 9 નેજા પાણી આવ્યા। ટિકિટ વહેંચણીમાં જિલ્લા સંગઠનનો હાથ ઊંચો રહ્યો હોવાની ચર્ચા। कांग्रेसનો એક વફાદાર સૈનિક, પાર્ટીનો આદેશ શિરોમાન્ય। ટિકિટ કપાયા બાદ શમસાદ અલી સૈયદની પ્રતિક્રિયા। હું ખુરશીઓ પણ 35 બેનરો પણ લગાવીશ, પાર્ટી જે આદેશ આપશે તે કરીશ, બોલ્યા વિરોધ પક્ષના પૂર્વ નેતા। ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 4 પટેલ પાવર વિના કોંગ્રેસ દિશાવિહીન। સ્વર્ગસ્થ અહેમદ પટેલ, જયેશ પટેલ, ઇકબાલ પટેલ, મોહમ્મદ પટેલ ફાંસીવાલાનું છત્ર ન હોય, લીડરશીપનો અભાવ। કોંગ્રેસના પાસે પોતાની વોટ બેંક તો છે, પણ રાષ્ટ્રથી સ્થાનિક સ્તર સુધી નેતાગીરી નહીં રહેતા ઉમેદવારો પણ દિશા શૂન્ય। ભરૂચ પાલિકા ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલ ફોર્મ્યુલા મુજબ 16 જૂના જોગીઓના નામ કપાવવા સાથે નવા 17 જેટલા ચહેરાઓને ટિકિટ આપી 15ને રિપીટ કર્યા છે। ટિકિટ વહેંચણીમાં જિલ્લા સંગઠનનો હાથ ઊંચો રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષના કે 3 ટર્મથી ચૂંટાતા ઉમેદવારોને ટિકિટ નહીંની ફોર્મ્યુલા સહિતના માપદંડ મુજબ લાંબી લચક ભાજંગઢ બાદ શુક્રવારે રાતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં કેટલાય જૂના જોગીઓને ટિકિટ કપાઈ ગઈ તો યુવા ચહેરાઓને સ્થાન અપાયું। ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડના 44 સભ્યો માટે ભાજપના ઉમેદવારો જાહેર થતાં જ ક્યાંક ખુશી તો ક્યાંક આંતરિક કચવાટ પણ જોવા મળી રહ્યો છે। ભરૂચ ભાજપના પાલિકાના પૂર્વ સભ્યો નરેશ વાઘબકરી, હિમાલી રાણા, રાજશેખર દેનાવર, અક્ષય પટેલ, પ્રવીણ પટેલ, દિનેશ મિસ્ત્રી સહિત અન્ય મહિલા સભ્યોને ટિકિટ કપાઈ છે। પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ટિકિટ માંગી નહીં હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપે 17 જેટલા નવા ચહેરાને સ્થાન આપ્યું છે, જેમાં યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય અપાયું છે તો 15ને રિપીટ કર્યા છે। ભાજપના પાલિકાના ઉમેદવારોની પસંદગી અને ટિકિટમાં જિલ્લા સંગઠનની મહત્વની ભૂમિકા સાથે વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના નજીકનાને પણ સમાવી લેવાયા છે। જો કે સૌથી વધુ વોર્ડ નંબર 4માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના ખાસ એવા હેમેન્દ્ર પ્રજાપતિને ટિકિટ માટે 9 નેજા પાણી આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। આજે નગરપાલિકાના ઇલેક્શન માટે સૌ કેન્ડિડેટ અહીંયા બીજેપીના તમામ કેન્ડિડેટ આજે ફોર્મ ભરવા માટે અહીંયા કલેક્ટર કચેરી ઉપસ્થિત થયા છે। આજે પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને જે ટિકિટ આપી છે એ બદલ અમે જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ તેમજ સમગ્ર જિલ્લાની ટીમ, પ્રદેશ મોવડી મંડળ નો સૌનો અમે આભાર વ્યક્ત કરી છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પર્વ 2026 અંતર્ગત ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4માંથી મારી હેમેન્દ્ર પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ પટેલ, દક્ષાબેન વસાવા અને જિજ્ઞાસાબેન પટેલની પસંદગી ઉતારી છે। તે બદલ અમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળનો, જિલ્લા મોવડી મંડળનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરોનો અમે આભાર માનીએ છીએ। અને અમારી જે પસંદગી ઉતારી છે, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, અમારી પર પસંદગી ઉતારી છે, તો અમે ભરૂચમાં વિકાસ કે વેગવંતો બને તેના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરીશું। ભરૂચ કોંગ્રેસી પાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 2ના પૂર્વ સભ્ય અને વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદની ટિકિટ કાપતા તેમને પાર્ટીનો આદેશ શિરોમાન્ય ગણ્યો। ભરૂચ તાલુકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ જ નહીં પણ કોંગ્રેસમાં પણ ભારે સિયાસી ઉથલપાથલ સર્જાય છે। કોંગ્રેસે તો આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગણતરીના કલાક બાકી રહ્યા હોવા છતાં ઉમેદવારોની યાદી પણ જાહેર કરી નહોતી। ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસી કાર્યકરોમાં આંતરિક ઉકળતો ચરૂને લઈ કોંગ્રેસે ટિકિટ ધારકોને ફોન કરી સીધું મેન્ડેટ જ આપી દીધું હતું। શહેર પ્રમુખે કોરા મેન્ડેટ પણ મંગાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। કોંગ્રેસમાં ટિકિટને લઈ વિવાદો વચ્ચે વોર્ડ નંબર 2ના વિરોધ પક્ષના પૂર્વ નેતા શમસાદ અલી સૈયદની ટિકિટ કપાતા તેમણે પ્રતિક્રિયા આપી હતી। તેઓએ પાર્ટી આદેશને શિરોમાન્ય અને પોતાને પક્ષના એક વફાદાર સૈનિક ગણાવ્યા હતા। તો કોંગ્રેસે તેઓને કેટલાય હોદ્દા અને જવાબદારીઓ આપી હોય, પક્ષ કહેશે તો ખુરશીઓ પાથરવાની અને બેનરો લગાવવાની કામગીરી પણ ભવિષ્યમાં ભજવશે તેવો મત વ્યક્ત કર્યો હતો। ભરૂચ શહેરમાં કોંગ્રેસ પાર્ટીએ મને
વિવિધ હોદ્દાઓ પર તેમજ પ્રદેશમાં મને વિવિધ હોદ્દાઓ પર યુથ કોંગ્રેસ હોય એના પ્રમુખ તરીકે, NSUના પ્રમુખ તરીકે, વિપક્ષના નેતા તરીકે, કાઉન્સિલર તરીકે વિવિધ જવાબદારીઓ આપી હતી. એની સાથે સાથે હાલમાં જે ચૂંટણી પ્રક્રિયા ચાલે છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં બરોડા જિલ્લાના 4 તાલુકાના અંદર મને મહત્વની પ્રભારી તરીકેની જવાબદારી આપી હતી અને એ જવાબદારી મેં નિષ્ઠાપૂર્વક નિભાવેલી છે. અને પાર્ટીએ મને આ તમામ હોદ્દાઓ પર વર્ષોથી કામગીરી કરવાનો મોકો આપ્યો. એની સાથે સાથે આવનારા દિવસોમાં પણ જો પાર્ટી, કોંગ્રેસ પાર્ટી જે કંઈ પણ આદેશ આપશે એ આદેશનું પાલન કરીને હું કામગીરી કરીશ. અને પાર્ટી જો ઈચ્છે કે પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે જો મારે પાર્ટીની ખુરશીઓ પથરવી હશે કે પછી બેનરો લગાવવાના હશે તો પણ એમાંથી હું પાછળ હટીશ નહીં, કેમ કે હું કોંગ્રેસનો એક વફાદાર સૈનિક છું અને અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં બીજી વખત 4 પટેલ પાવરની ગેરહાજરીમાં કોંગ્રેસમાં ખાલીપો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીયથી સ્થાનિક સ્તરે સ્વર્ગસ્થ અહેમદ પટેલ, જયેશ પટેલ, ઇકબાલ પટેલ અને મોહમ્મદ પટેલની ગેરહાજરીમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસને લીડરશીપની કમી વર્તાઈ રહી છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લામાં આ વખતે કોંગ્રેસે શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગણતરીના કલાકો બાકી હોવા છતાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શક્યું નથી. મેન્ડેટ વગર જ કોંગ્રેસે ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે પોતાના ઉમેદવારોને ટેલિફોનિક જ જાણ કરતા શુક્રવારથી જ કેટલીક બેઠક પર કોંગ્રેસ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાના શરૂ કર્યા હતા. રાષ્ટ્રીય નેતા, કોંગ્રેસના ટ્રબલ શૂટર અને ચાણક્ય ગણાતા મરહુમ અહેમદ પટેલની ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભા, લોકસભાની ઉમેદવારોની પસંદગીમાં અહમ ભૂમિકા રહેતી હતી. જો કે ભરૂચના પનોતા પુત્રનું કોરોનામાં નિધન થયા બાદ યોજાઈ ચૂંટણીની સીધી અસર ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસને પડી રહી છે. સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે જિલ્લામાંથી આ બીજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જે અન્ય 3 કોંગી નેતાઓની ગેરહાજરીમાં નોંધાઈ રહી છે. જેમાં ચાળેશ્વરના જયેશ પટેલ, વાગરાના પૂર્વ MLA ઇકબાલ પટેલ અને ભરૂચના પૂર્વ MLA મોહમ્મદ પટેલ ફાંસીવાલાની ગેરહાજરીમાં અસર કોંગ્રેસની આ ચૂંટણીમાં પણ ચાલી રહી છે. રાષ્ટ્રીય ફલકથી સ્થાનિક સ્તર સુધી 5ના વર્ષોમાં કોંગ્રેસે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સહિત 4 પટેલ નેતા ગુમાવતા ભરૂચ જિલ્લામાં પક્ષ નેતાગીરીની તીવ્ર ખોટ અને દિશા સૂચનનો અભાવમાંથી પસાર થઈ રહ્યો છે. ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં આ જ કારણોને લઈ વિરોધ, વંટોળ તેમજ ઉમેદવારોની પસંદગી કરવામાં પણ કોંગ્રેસને નવનેજા આવી ગયા છે. કોંગી આગેવાનો તેમજ કાર્યકરો પર અંકુશ રાખનાર, કોંગ્રેસને એક જૂથ રાખનાર અને જેના નિર્ણય પથ્થરની લકીર સમાન ગણાતા હતા એવા અહેમદ પટેલની વિદાય બાદ સ્થાનિક સ્તરે પક્ષમાં કોઈ સર્વગ્રાહ્ય નેતાગીરી નજરે પડી નથી. લાંબી ખેંચતાણ અને ભારે અસમંજસ બાદ ભાજપ દ્વારા ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાના 348 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે. ભારે ખેંચતાણ અને લાંબા વિચાર વિમર્શ બાદ આખરે ભાજપે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જાહેર કરાયેલી યાદી મુજબ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓ માટે કુલ 348 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાર્ટી અંદર ભારે ચર્ચા અને મતભેદો જોવા મળ્યા હતા, જેના કારણે યાદી જાહેર કરવામાં વિલંબ થયો હોવાનું સૂત્રોનું કહેવું છે. ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટથી વંચિત રહેલા કેટલાક દાવેદારોમાં નારાજગી ફેલાઈ હોવાની ચર્ચા છે. કેટલાક સ્થળોએ અસંતોષ ખુલ્લેઆમ સામે આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. નારાજ કાર્યકરોને મનાવવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા બેઠકો અને સમજાવટનો દોર શરૂ કરવાની શક્યતા છે. આગામી ચૂંટણીમાં ભાજપ માટે આંતરિક એકતા જાળવવી અને બળવો અટકાવવો મોટો પડકાર બની શકે છે. આ તરફ કોંગ્રેસે અસંતોષ ખાળવા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી નથી, પરંતુ ઉમેદવારોનો ટેલિફોનિક જાણ કરી ઉમેદવારો પત્રો ભરવા સૂચના આપી દીધી છે. ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો અને 9 તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા હતા. ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલ-પહલ જોવા મળી હતી. ભાજપ દ્વારા ગતરોજ મોડી રાતે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવામાં આવ્યા હતા, જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યા હતા.
નમસ્કાર, હું કર્મિશા જીતેન પટેલ ભરતપુર જિલ્લા પંચાયતમાંથી ઉમેદવાર તરીકે આવી છું અને 4 મારી સાથે તાલુકાના સભ્ય છે અને અમે ભારતીય જનતા પાર્ટીને બહુ જંગી બહુમતીથી જીતાડીશું એવી અમે આશા લઈને આવીએ છીએ. આજે ભોલાવ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર હેમલતાબેન સનુભાઈ વસાવા સાથે ભોલાવ 1, 2, 3, નંદેલાવ 1, 2 અને ઉમરાજના 6 તાલુકા પંચાયતના ઉમેદવારો ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તમામ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ભોલાવ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના 6 ઉમેદવારો સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે બાઇક રેલીના માધ્યમથી. કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર ન કરી હતી. જોકે ઉમેદવારોને મૌખિક સૂચના અપાતા તેઓએ પણ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોંધાવવા માટે ભારે ઉમંગ સાથે આગળ આવ્યા હતા. ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર 9માં સતત 6 ટર્મથી ચૂંટાતા સતીશ મિશ્રે આ વખતે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેઓ 3 વખત ભાજપમાંથી અને 3 વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે. જો કે જીત મળ્યા બાદ તેઓ ભાજપને ટેકો જાહેર કરે છે. વોર્ડ નંબર 9ના વિસ્તારના લોકોની માંગ અને લોકોના એના હિસાબે મારે તાત્કાલિક ફોર્મ ભરવું પડે એમ છે. એટલે હું લોકોની લાગણીને ધ્યાન રાખું, હું અપક્ષ તરીકે ઉમેદવારી ભરું છું ને 100% જીતીશ, એમાં મને કોઈ શંકાના સ્થાન નથી. કોઈ પણ ગમે તે આવે હું 100% જીતીશ. આ મારું 7મીનું છે. હું 3 વખત અગાઉ અપક્ષ જીતેલો છે, 3 વખત ભારતીય જનતા પાર્ટીમાં જીતેલો છે ને ફરી આ વખત અપક્ષ છું. મારા વોર્ડના 9 લોકોની જનતાનો મને સદાય આશીર્વાદ છે. હું સદા કામ કરતો રહીશ એમના માટે. ભારત માતા કી જય. ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવારોને લઈ ભારે ઉત્તેજના જોવા મળી હતી. કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુતુબુદ્દીન શેખને ટિકિટ આપી છે. ત્યારે કુતુબુદ્દીન શેખે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેમની જીતનો દાવો કર્યો હતો. તો બીજી તરફ શમશાદ અલી સૈયદે પોતે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેની સાથે હોવાનું નિવેદન આપ્યું હતું. આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વોર્ડ નંબર 2માં ભરૂચ જિલ્લા પ્રમુખ, ભરૂચ શહેર પ્રમુખ અને ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શ્રી ચાવડા સાહેબે જ્યારે વોર્ડ નંબર 2માં અમારી પર જે મેન્ડેટ આપેલો છે, અમે ચોક્કસથી જંગી બહુમતીથી જીતીશું અને સમાજની સેવા કરીશું, લોકોની સેવા કરીશું અને નગરપાલિકાના લગતા જે કંઈ કામો છે, રોડ, રસ્તા, ગટર લાઈન અને જે કંઈ પણ બાકી રહી ગયેલા કામો છે, અમારા અગાઉના જે કાઉન્સિલરો હતા એમને પણ ઘણા સારા કામ કરેલા છે અને એમના બાકીના રહી ગયેલા કામ ચોક્કસથી અમે જીતીને પૂર્ણ કરીશું એવી અમારી અપેક્ષાઓ છે. તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીઓએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ઉમેદવારીના અંતિમ દિવસે ભીડ અને સંભવિત ગડબડને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવનારી 26મી એપ્રિલની ચૂંટણીને લઈ હવે રાજકીય પક્ષો અંતિમ તૈયારીમાં લાગી ગયા છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે. અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડની યોજાનારી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં અનેક દિગ્ગજને ટિકિટ કપાય છે, જ્યારે નવા ચહેરા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા માત્ર 8 ઉમેદવારોને જ ફરી એક વખત ટિકિટ આપી છે. અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી માત્ર 8 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક મોટા અને જાણીતા ચહેરાઓની ટિકિટ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ ઊભો થયો છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSનું પ્રભુત્વ રહ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. વોર્ડ વાઇઝ વિશ્લેષણ વોર્ડ નંબર 1માં પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું નિધન થતાં તેમના સ્થાને ભાજપના જૂના કાર્યકર અને સ્વચ્છ છબી ધરાવતા સંદીપ જયમી પટેલને ટિકિટ આપવામાં આવી. આ વોર્ડમાં કિંજલ ચૌહાણને રિપીટ કરાયા છે. 3 નવા ઉમેદવારોને સ્થાન વોર્ડ નંબર 2માં શિલ્પા સુરતી, વિરલ મકવાણા, પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને પૂર્વ પ્રમુખ વિનય વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 3માં પૂર્વ પ્રમુખ સંદીપ પટેલનું પત્તું કપાયું હોય, જ્યારે સુનીતા વસાવા, મનીષા પટેલ, નરેન્દ્ર પટેલ, અંકિત રાઠોડ આ તમામ ઉમેદવારો નવા છે.
નરેન્દ્ર પટેલ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે અંકિત રાઠોડને મોટા માથાનો હાથ ફળ્યો છે. વોર્ડ નંબર 4માં પૂર્વ પ્રમુખ અને ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા લલિતા રાજપુરોહિતની ટિકિટ કપાઈ છે, જ્યારે વિશાલ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. નવા ઉમેદવારોમાં મીનાક્ષી ચાવડા, સુનીતા વસાવા અને શાફી શેખનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 5માં મનીષા વસાવા, સુફના કુરેશી, જેનિસ મોદી અને નવીન ભાવસારનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે. વોર્ડ નંબર 6માં ભાજપની યાદીમાં કિંજલ રાણાનું નામ ભાજપની યાદીમાં જાહેર થયું હતું, જો કે પાછળથી ટિકિટ કાપી તેમના સ્થાને જ્યોત્સના રાણાને ટિકિટ મળી છે. આ ઉપરાંત આ વોર્ડમાં ચેતન રાણાને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અમીષા પટેલ અને સતીશ રાઠોડ નવા ઉમેદવાર છે. વોર્ડ નંબર 7માં ભાજપના મોટા માથા સુધીર ગુપ્તાને 3 ટર્મ નડી જતા તેમને ટિકિટ કપાય છે, જ્યારે નીતિન વકીલની ટિકિટ કપાતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વોર્ડમાં દીક્ષિતા રાણા, સોનલ વસાવા, તરુણ પટેલ અને રાહુલ વામજાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં સવિતા વસાવા, સૈદા બીબી શેખ, નરેશ આહિર અને આઝમ પઠાણને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં પૂર્વ પ્રમુખ પુષ્પા મકવાણાને 3 ટર્મ નડી જતા તેમને ટિકિટ કપાય છે. આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે, જેમાં કિંજલ પટેલ, કુસુમ વસાવા, જિગ્નેશ અંડાડિયા અને અશોક પટેલનો સમાવેશ થાય છે. ભાજપે ઉમેદવારો જાહેર કરતા જ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપના કેટલાક નેતાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષના જ ઉમેદવારોને પડકાર આપી શકે છે. આ તરફ ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે. વોર્ડ નંબર 1 અંકલેશ્વરમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે. સ્વર્ગીય સર નિલેશભાઈને પહેલા આપણે યાદ કરીએ, એમણે જે વિકાસના કામ કર્યા છે અંકલેશ્વરમાં ખૂબ સારા કર્યા છે. એ વોર્ડમાંથી અમે 4 જણ ઉમેદવારી કરી છે. આજે અમારો ફોર્મ ચકાસણી થઈને ચૂંટણી અધિકારી સાહેબને અમે આપ્યા છે. અંકલેશ્વરને જાહેર જનતાને એટલું નમ્ર આમંત્રણ કરીએ છીએ કે અમે 1 થી 9 વોર્ડમાં અમે ફૂલ જંગી બહુમતીથી જીતવા તત્પર છે, અને જાહેર જનતાને પણ ખબર છે કે કયા કયા વિકાસો થયા છે અંકલેશ્વરમાં, ભરૂચ જિલ્લામાં તેમજ ગુજરાતમાં. વિકાસ સિવાય બીજા કોઈ કામ થયા નથી અંકલેશ્વરમાં. જય માતાજી, જય ભારત માતા કી જય. આજરોજ વોર્ડ નંબર 1માંથી અમે 4 સભ્ય સંજયભાઈ જબીરભાઈ પટેલ, કિંજલબા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેતલબેન વિનેશભાઈ ગાંધી, ધર્મેશભાઈ મકવાણા, અમે 4 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે અને વિજય તરફ આગળ પગ માંડી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 1ની જનતા જે રીતે વર્ષોથી બીજેપીને મત આપીને વિજય અપાવ્યો છે એ રીતે અમને પણ વિજય અપાવશે. અંકલેશ્વરમાં નગર સેવા સદન તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા હતા. ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. અંકલેશ્વરમાં નગર સેવા સદનની આવનારી ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો. તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ સિસોડા તાલુકા પંચાયત સીટ પરથી હું મારી ઉમેદવારી અરવિંદભાઈ નારણભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે અને ફોર્મ ભર્યું છે. જેના સંદર્ભમાં હું ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કચેરી વિસ્તાર આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી. આ સાથે જ અંકલેશ્વર જિલ્લા પંચાયતની 6 બેઠકો અને તાલુકા પંચાયતની 26 બેઠકો માટે પણ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રોની તપાસ અને પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી માટેનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શ્રી શહીદભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન 4 ઉમેદવારોએ કોંગ્રેસનું મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9ના તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ.
ઝઘડિયા તાલુકા સેવા સદન ખાતે તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોએ જીતના દાવા કર્યા હતા. ઝઘડિયા તાલુકા પંચાયતની 22 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો. તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઝઘડિયા ભાજપ દ્વારા તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર પોતાના ઉમેદવારો પાસે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા. આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા 2026માં પણ ઝઘડિયા તાલુકામાં પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરી વખત ભાજપ સત્તા સંભાળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના આ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાની આગેવાનીમાં સમગ્ર ઝઘડિયા વિધાનસભામાં જ્યારે ભગવો લહેરાવવાની એક લહેર ઉઠી છે, ત્યારે આજે ધારાસભ્યશ્રી, પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જે આ શક્તિ ભારતીય જનતા પાર્ટીની જેવા કાર્યકરોની ખૂબ અને તે લોકોની જે ઉત્સાહની મેદની સાથે આજે ઝઘડિયા તાલુકા, બારિયા અને નેત્રંગ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન ભરી દીધા છે. ત્યારે આવનારી ચૂંટણીનું પરિણામ માત્ર ને માત્ર ભગવો હશે. દરેક મતદાર દરેક ઉમેદવાર સમજી ઝઘડિયા તાલુકાને અન્ય પક્ષોના સુપરા સાફ થઈ જવાના છે. એની ચેનલ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ કહું છું. ઝઘડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રીતેશભાઈની આગેવાની હેઠળ ઝઘડિયા તાલુકાની 4 જિલ્લા પંચાયતના ઉમેદવાર તથા 4 જિલ્લા પંચાયતમાં આવતા તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા અને સમર્થકો સાથે આજે અમારું નામાંકન અહીંયા થયું છે. ત્યારે આ વિશાળ મેદની જઈને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિરોધી પાર્ટીઓ છે એ આજથી જ એમના સુપડા સાફ થઈ ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ તાલુકાની પાલેજ 2 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચારુલબેન કૃણાલભાઈ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. મહત્વની બાબત એ છે કે તેમના વિરોધમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ જ નહોતું ભર્યું, જેના કારણે તેઓ બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. આ જીતને લઈ ભાજપમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વાગરા વિધાનસભા વિસ્તારમાં આવતી પાલેજ 2 બેઠક બિનહરીફ જીતનાર ઉમેદવારને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે ભાજપના કાર્યકરોએ પણ ખુશી વ્યક્ત કરી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પક્ષને બહુમતી મળશે અને વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે. હું ચારુલબેન કુનાલભાઈ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2 માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું. તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર ને જે મારા વિસ્તારમાં કામ બાકી હશે એને પૂરો કરવાનો હું પ્રયત્ન કરીશ. આજે ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકા મારા મત વિસ્તારમાં પાલેજ 2માં મારી ચારુલબેન નો ભવ્ય આજે એમની સામે કોઈ ઉમેદવાર પણ ભરી શક્યા નથી. તેથી એ વિસ્તારની જનતાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યોથી જ આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં ચૂંટણીમાં પણ વિજય રહેશે એ નિશ્ચિત છે. અને મને વિશ્વાસ છે કે મારા વાગરા મત વિસ્તારને જિલ્લાની આખી ટીમ કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીના ભંગાણ પડ્યું છે. આપના 25 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે.
ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. આ જ કડીમાં આમ આદમી પાર્ટીના આશરે 25 જેટલા કાર્યકરો આજે ભાજપમાં જોડાયા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનોએ નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ભાજપની નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી પાર્ટીમાં જોડાયેલા કાર્યકરોને આવનારી ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી છે. મારું નામ હિતેશ કુમાર મહેન્દ્રભાઈ વસાવા છે. હું હાલ અંકલેશ્વર તાલુકા આમ આદમી પાર્ટી ASPS પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતો હતો. તેના પરથી હું રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ઇન્સ્પાયર થઈને હું આજે મારા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યો છું અને થઈ ગયો છું. તો મારે આ લોકોને એટલું જ કહેવું છે કે આમ આદમી પાર્ટી ફક્ત ને ફક્ત સમાજના નામે પોતાના રોટલા શેકે છે. તો હવે આવનાર સમયમાં અમે યુવાનો સાથે મળીને આ લોકોને ગ્રાઉન્ડ લેવલથી પણ સુપડા સાફ કરીને મૂકી દેવાના છે. ભરૂચના સાબુગઢ વિસ્તારમાં મહાવીરનગર સોસાયટી ખાતે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર તારીખ 12મી એપ્રિલના રોજ શ્રી મેલડી માતાજીનો જાહેર ભંડારો તથા મંદિરના 11મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હવન, પૂજા, મહાઆરતી, મહાપ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એન્શિયન્ટ ઇન્ડિયા બાય ટ્રેન ભારતની પ્રાચીન નગરીની ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે વિદેશીઓનો ભરૂચમાં પડાવ. દેશના બીજા પ્રાચીન નગર ભરૂચની ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે વિદેશીઓએ ધામા નાખ્યા હતા. સ્પાર્ક ટીવી યુકેના ગુજરાતી NRI જ્યોતિ મહેતા દ્વારા નિર્મિત દસ્તાવેજી ફિલ્મ એન્શિયન્ટ ઇન્ડિયા બાય ટ્રેનનું શૂટિંગ ભરૂચમાં ઇન્ટેક ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ભરૂચ ચેપ્ટરના સહયોગથી કરવામાં આવ્યું હતું. દસ્તાવેજી ફિલ્મમાં ભરૂચ ભારતનું બીજું સૌથી જૂનું શહેર અને આધ્યાત્મિકતા અને દરિયાઈ વારસાના પ્રાચીન ઇતિહાસ સાથે ગુજરાતનું સૌથી જૂનું શહેરને કેમેરામાં કંડારવામાં આવ્યું હતું. ફિલ્મના ક્રૂમાં પુરાતત્વવિદ એલિસ રોબર્ટ્સ લેખક અને ટીવી પ્રસ્તુતકર્તા તરીકે મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે, જ્યારે દસ્તાવેજી ફિલ્મના દિગ્દર્શક પોલ ક્રોમ્પટન છે. ક્રૂએ ભૃગુ મંદિર નજીક શહેરની પ્રાચીન વિરાસતો, નર્મદા નદી નજીક કોર્ટની દિવાલ, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ વડોદરા અને પારસીવાદ વિસ્તાર સાથે કામ કરતા પુરાતત્વવિદ નેલ્સન મેનેજની મદદથી આવરી લીધા હતા. ઇન્ટેક ભરૂચ ચેપ્ટરના કન્વીનર પીલુ જીનવાલાએ ભરૂચના પારસીઓનો ઇતિહાસ જણાવવા માટે ફિલ્મમાં ભૂમિકા ભજવતા નજરે પડશે. मैं सुजाता राव, हम अभी इंटैक्ट भरूच चैप्टर खोले हैं, इंडियन नेशनल ट्रस्ट फॉर आर्ट एंड कल्चरल हेरिटेज. तो हमको कांटेक्ट किया ये एंशियंट इंडिया बाय ट्रेन ये डॉक्यूमेंट्री के लिए और भरूच एज अ हेरिटेज सिटी वो लोग ने चूज़ किया है. तो अभी हम सुबह वो लोग भृगु ऋषि मंदिर और फोर्ट वॉल का ये किया और अभी पारसीवाड़ और ग्यारी का वो लोग स्टोरी करने वाले हैं. और ये यूके का स्टार स्पार्क टीवी न्यूज़ चैनल से आए हैं और 7 लोग यूके से आए हैं, 1 USA से आए और हर स्टेट में वो लोग लोकल टीम भी लेके आते हैं. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બામસેફ ઇન્સાફ BMG સંગઠન દ્વારા કરાયું હતું, જેમાં વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, બામસેફ ભરૂચ પ્રમુખ મનીષ પરમાર, ઇન્સાફ સંગઠનના રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર અને ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા, કનુભાઈ પરમારનો સમાવેશ થાય છે. ઉપસ્થિત સૌએ જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજ સુધારક કાર્યોને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન અને સમાનતાના સંદેશને વિશેષ રૂપે ઉજાગર કરાયો હતો. ભરૂચની નબીપુર કન્યા શાળા ખાતે શિક્ષક હિતેન્દ્ર પટેલ અને ધોરણ 8ની વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચની નબીપુર કન્યા શાળા ખાતે આજે લોકપ્રિય શિક્ષક હિતેન્દ્ર પટેલ અને ધોરણ 8ની વિદ્યાર્થીઓ માટે એક ભાવસભર વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા હિતેન્દ્ર પટેલની વર્ષોની નિષ્ઠાપૂર્વકની શૈક્ષણિક સેવાઓને બિરદાવી તેમને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. સાથે જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી હાઈસ્કૂલમાં પ્રવેશતી દીકરીઓને પણ ભાવભીની વિદાય અપાઈ હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભરૂચ પાલિકા ચૂંટણી 16 જેટલા જૂના જોગીઓને ટિકિટ કપાઈ। નવા 17 ચહેરાઓને સ્થાન 15 ને રિપીટ કરાયા। ધારાસભ્યના ખાસમ ખાસ હેમેન્દ્ર પ્રજાપતિને ટિકિટ મેળવવામાં 9 નેજા પાણી આપ્યા। ટિકિટ વહેંચણીમાં જિલ્લા સંગઠનનો હાથ ઊંચો રહ્યો હોવાની ચર્ચા। હું કોંગ્રેસનો એક વફાદાર સૈનિક, પાર્ટીનો આદેશ શિરોમાન્ય। ટિકિટ કપાયા બાદ શમશાદ અલી સૈયદની પ્રતિક્રિયા। હું ખુરશીઓ પણ 35 બેનરો પણ લગાવીશ, પાર્ટી જે આદેશ આપશે તે કરીશ, બોલ્યા વિરોધ પક્ષના પૂર્વ નેતા। ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 4 પટેલ પાવર વિના કોંગ્રેસ દિશાવિહીન। સ્વર્ગસ્થ અહેમદ પટેલ, જયેશ પટેલ, ઇકબાલ પટેલ, મોહમ્મદ પટેલ ફાંસીવાલાનું છત્ર ન હોય, લીડરશીપનો અભાવ। કોંગ્રેસના પાસે પોતાની વોટ બેંક તો છે, પણ રાષ્ટ્રથી સ્થાનિક સ્તર સુધી નેતાગીરી નહીં રહેતા ઉમેદવારો પણ દિશા શૂન્ય। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।